હિંમતનગરમાં પોલીસ આર્મી જવાન વચ્ચે ઘર્ષણ, માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર અને હિંસક વિરોધ કરાયો। સાબરકાંઠાના હિંમતનગરમાં એક પોલીસ કર્મી અને આર્મી જવાન વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ વણસ્યો છે। પોલીસ કર્મી દ્વારા માર મારવામાં આવ્યા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા આર્મી જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના બાદ પોલીસ આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જ્યારે પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે માજી સૈનિકો અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે। આર્મી જવાનના સમર્થનમાં જે સમગ્ર ગુજરાતના માજી સૈનિકોએ આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હિંમતનગરમાં પણ આ મામલે ભારે વિરોધ પ્રદર્શન થયો હતો। રસ્તા ચક્કાજામ અને તોડફોડ, કલેક્ટર અને એસપીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આર્મી જવાનના સમર્થકો ઉશ્કેરાયા હતા। મોતીપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઈ સમર્થકોએ રસ્તા ચક્કાજામ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। આ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની અને ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું। ઉશ્કેરાયેલ ટોળાએ મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો। અચાનક થયેલી આ હિંસાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વધારાની ટીમો બોલાવવી પડી અને ચક્કાજામ હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા। આ ઘટનાએ પોલીસ અને સૈનિકો વચ્ચેના ઘર્ષણને વધુ પ્રકાશમાં લાવી દીધું છે અને સરકાર તેમજ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। હિંમતનગરમાં પોલીસ આર્મી જવાન વચ્ચે ઘર્ષણ, માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર અને હિંસક વિરોધ કરાયો। સાબરકાંઠાના હિંમતનગરમાં એક પોલીસ કર્મી અને આર્મી જવાન વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ વણસ્યો છે। પોલીસ કર્મી દ્વારા માર મારવામાં આવ્યા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા આર્મી જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના બાદ પોલીસ આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જ્યારે પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે કારણે માજી સૈનિકો અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે। આર્મી જવાનના સમર્થનમાં જે સમગ્ર ગુજરાતના માજી સૈનિકોએ આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। હિંમતનગરમાં પણ આ મામલે ભારે વિરોધ પ્રદર્શન થયો હતો। રસ્તા ચક્કાજામ અને તોડફોડ, કલેક્ટર અને એસપીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આર્મી જવાનના સમર્થકો ઉશ્કેરાયા હતા। મોતીપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઈ સમર્થકોએ રસ્તા ચક્કાજામ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। આ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની અને ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું। ઉશ્કેરાયેલ ટોળાએ મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો। અચાનક થયેલી આ હિંસાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વધારાની ટીમો બોલાવવી પડી અને ચક્કાજામ હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા। આ ઘટનાએ પોલીસ અને સૈનિકો વચ્ચેના ઘર્ષણને વધુ પ્રકાશમાં લાવી દીધું છે અને સરકાર તેમજ ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા।